દાહોદમાં પોલીસ પર પથ્થરમારીની ઘટનામાં ગુનો નોંધાયો। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં પરમિશન વગર ડીજે ઘુસાડવા મામલે પોલીસ સાથે બબાલ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારો અને અન્ય 4 લોકો સામે બીએનએસની 9 જેટલી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પથ્થરમારીની ઘટનામાં એક પીએસઆઈ, 2 મહિલા કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા હતા। એ ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મેશ લાડ દ્વારા રૂરલ પોલીસ મથક 14 લોકોના નામજોગ અને અન્ય 200 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। દાહોદ રૂરલ પોલીસે 13 લોકોની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। નામજોગ આરોપીઓમાં પણ હજુ એક આરોપી પોલીસની ધરપકડથી દૂર છે। આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સામે નામજોગ રાયોટિંગનો ગુનો નોંધાયો અને અન્ય 4 લોકો સામે પણ નામજોગ ગુનો નોંધાયો હતો। સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં હુડદંગ મચાવતા તત્વોને પણ ઓળખ કરી ઝડપી પાડવાના પોલીસે આદેશ આપ્યો હતો। પોલીસ ઉપર પથ્થર મારામારીની ઘટનામાં આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારો સામે ગુનો નોંધાતા રાજકીય માહોલ ગરમાયો હતો। દાહોદ શહેરમાં ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મોવાલે ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી। જે ઘટનાની હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા। આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરકાયદેસર વિરોધ વગેરે કલમો લગાડવામાં આવી છે અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે। જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે। જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે, આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કષ્ટાચાલ નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોર્ધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંગ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે। આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે। આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે। ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે। આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે। જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે, એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે। દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસોને નુકસાન, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણો ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે। આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા। એ 20 લોકોને પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનો પ્રથમ દ્રષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા। આમ દાહોદ પોલીસે કોઈ પણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે। પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે। આ ઉપરાંત 2 મહિલા અને એક પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે। આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો।